જય શ્રી કૃષ્ણ. આપણે ગયા વખતે અધ્યાય 1ની શરૂઆત કરી હતી અને આજે આપણે ત્યાંથી જ ફરી પાછું શરૂ કરીશું. ગયા વખતે આપણે વાંચ્યું હતું એવી રીતે બંને સેનાઓમાં યુદ્ધની ઈચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઈચ્છા વિશેષ રૂપથી હતી. એનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય પ્રાપ્તિનો જ હતો. તો આજે આપણે શરૂઆત કરીશું કે પાંડવોમાં યુદ્ધનું પ્રાધાન્ય હતું. એમનો એવો ભાવ હતો કે અમે ભલેને ગમે તેવો જીવન નિર્વાહ કરી લઈશું, પરંતુ અમારા ધર્મ પાલનમાં વિઘ્ન નહીં આવવા દઈએ અને ધર્મની વિરુદ્ધ નહીં ચાલીએ. આ વાતના લીધે મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ જે માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારે ભાઈઓ સહિત દ્રૌપદી સાથે વિવાહ કર્યો હતો, તે માતાની આજ્ઞા થવાના કારણે જ મહારાજ યુધિષ્ઠિરની યુદ્ધમાં પ્રવૃત્તિ થઈ હતી. અર્થાત કેવળ માની આજ્ઞાના પાલન રૂપે ધર્મથી જ યુધિષ્ઠિર યુદ્ધની ઈચ્છાવાળા થયા હતા. તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્યને માટે જ યુયુત્સ હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુયુત્સુ બન્યા હતા. મામકા પાંડવાક્ષેવ, પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતાના મોટા ભાઈ તુલ્ય હોવાથી પિતા તુલ્ય માનતા હતા અને તેમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તો પણ પાંડવો ઉચિત અનુચિતનો વિચાર નહીં કરીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી અહીં મામકાહ પદની અંતર્ગત કૌરવ અને પાંડવ બંને આવી જાય છે. તેમ છતાં પાંડવા પદ જુદો આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો. એમનામાં પક્ષપાત હતો, પોતાના પુત્રોમાં મોહ હતો. તેઓ દુર્યોધન વગેરેને તો પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાના માનતા ન હતા. આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે મામકા અને પાંડુના પુત્રોને માટે પાંડવા પદનો ઉપયોગ કર્યો છે. કારણ કે જે ભાવો હૈયામાં હોય છે તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ દ્વૈવી ભાવ એટલે કે ભેદભાવને કારણે જ ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્ય માત્રે એ બોધપાઠ લેવો જોઈએ કે તેઓ પોતાના ઘરોમાં, મહોલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં દ્વૈવી ભાવ અર્થાત આ આપણા છે, આ બીજા છે એવો ભાવ ન રાખે. કારણ કે આ ભાવથી આપસમાં પ્રેમ કે સ્નેહ થતો નથી, પણ ઉલટાનો કલહ પણ થાય છે. અહીં પાંડવા પદની સાથે એવ પદ આપવામાં તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે, આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું, પરંતુ તેઓ પણ યુદ્ધને માટે રણભૂમિમાં આવી ગયા. તો ત્યાં આવીને એમણે શું કર્યું? મામકા અને પાંડવા એ બંનેમાંથી પહેલા મામકા પદનો ઉત્તર સંજય આગળના બીજા શ્લોકથી 13મા શ્લોક સુધી આપશે કે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેવાને જોઈને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના પ્રત્યે દ્વેષ પેદા કરવાને માટે એમની પાસે જઈને પાંડવોના મુખ્ય સેનાપતિઓના નામ લીધા. એ પછી દુર્યોધને પોતાની સેનાના મુખ્ય યોદ્ધાઓના નામ લઈને એમના રણ કૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવના શંખ વગેરે વાદ્યો વાગી ઉઠ્યા. પછી 14મા શ્લોકથી 19મા શ્લોક સુધી પાંડવા પદનો ઉત્તર આપશે કે રણમાં બેઠેલા પાંડવ પક્ષના ભગવાન શ્રી કૃષ્ણે શંખ વગાડ્યો. ત્યારબાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુળ, સહદેવ વગેરેએ પોતપોતાના શંખો વગાડ્યા, જેનાથી દુર્યોધનની સેનાના હૈયા કંપી ઉઠ્યા. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતા 20મા શ્લોકથી કૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગનો આરંભ કરી દેશે. કિમ કુર્વત કિમ શબ્દના 3 અર્થ થાય છે: વિકલ્પ, નિંદા એટલે કે આક્ષેપ અને પ્રશ્ન. યુદ્ધ થયું કે નહીં એ જાતનો વિકલ્પ તો અહીં લઈ શકાતો નથી, કારણ કે 10 દિવસ સુધી
યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા છે. મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું કે યુદ્ધ કરી બેઠા? એમણે યુદ્ધ નહોતું કરવું જોઈતું એવી નિંદા અથવા આક્ષેપ પણ અહીં નથી સ્વીકારી શકાતો, કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ ન હતો. અહીં કેમ શબ્દનો અર્થ પ્રશ્ન લેવો એ જ ઠીક બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદા જુદા પ્રકારની નાની મોટી બધી ઘટનાઓને અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર સંજય આગળના શ્લોકથી આપવાનો આરંભ કરે છે. સંજય ઉવાચ દ્રષ્ટવા તો પાંડવાનિકમ યુદ્ધમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસગમ્ય રાજા વચનમબ્રવીત્ત. સંજય બોલ્યા, એ વખતે વ્રજવ્યૂહથી ઊભી રહેલી પાંડવ સેનાને જોઈને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને આ વચન બોલ્યા. તદા એટલે કે ટીકા, જે વખતે બંને સેનાઓ યુદ્ધને માટે ઊભી રહી હતી તે સમયની વાત સંજય અહીં તદા પદથી કહે છે, કારણ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું એ બાબત સંભળાવવાને માટે જ હતો. ધૃતરાષ્ટ્રે પોતાના અને પાંડુના પુત્રો વિશે પૂછ્યું છે. આથી સંજય પણ પહેલા ધૃતરાષ્ટ્રના પુત્રોની વાત બતાવવા માટે અહીં તું પદનો પ્રયોગ કરે છે. દ્રષ્ટવા તું પાંડવાનિકમ યુદ્ધમ. પાંડવોની વજ્રવ્યૂહથી ઉભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી. અર્થાત તેમના સૈનિકોમાં બે ભાવ ન હતા, મતભેદો ન હતા. એમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ હતા. જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય તેમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે. એટલા માટે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવોની સેનાનું તેજ હતું ને એની બીજાઓ ઉપર ભારે અસર પડતી હતી. આથી પાંડવ સેનાની દુર્યોધન ઉપર ભારે અસર પડી, જેથી તે દ્રોણાચાર્ય પાસે જઈને નીતિવાળા ગંભીર વચનો બોલે છે. રાજા દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું એટલે કે મોહ દુર્યોધનમાં જ હતો. પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યના બધા કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ્ર તો નામ માત્રના રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધા જ કારણોથી સંજયે દુર્યોધનને માટે રાજા શબ્દનો પ્રયોગ કર્યો છે. દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે 3 કારણો જણાય છે. 1. પોતાનો સ્વાર્થ સાધવા માટે, અર્થાત દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને પોતાના પક્ષમાં વિશેષ રૂપે લાવવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો. 2. વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધોથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું. અને 3. મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભા રહેવું ઘણું જ જરૂરી છે, નહીંતર વ્યવસ્થા બગડી જાય છે. એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય જ હતું. અહીં શંકા થઈ શકે છે કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઈતું હતું કે જેઓ સેનાપતિ હતા, છતાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જ કેમ ગયો? એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ બંને ઉભય પક્ષપાતી હતા. અર્થાત તેઓ કૌરવો અને પાંડવો બંનેનો પક્ષ ખેંચતા હતા. એ બંનેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે દ્રોણાચાર્યની સાથે દુર્યોધનના ગુરુ હોવાના સંબંધથી તો સ્નેહ હતો, પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ ન હતો અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી. આથી એમને રાજી કરવા માટે દુર્યોધનનું એમની પાસે જવું જ યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે.
દુર્યોધનના મનમાં એ વિશ્વાસ હતો કે ભીષ્મજી તો અમારા દાદા જ છે, આથી એમની પાસે ન જાઉં તો પણ કંઈ વાંધો નથી. ન જવાથી કદાચ એ નારાજ પણ થઈ જશે તો હું કોઈક રીતે એમને રાજી કરી દઈશ, કારણ કે પિતામહ ભીષ્મની સાથે દુર્યોધનનો કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો જ. ભીષ્મનો પણ એની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો. એટલા માટે ભીષ્મજીએ દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ વગાડ્યો. વચનમ અબ્રવીત, અહીં અબ્રવીત કહેવું જ પૂરતું હતું, કેમ કે અબ્રવીત ક્રિયાની અંતર્ગત જ વચનમ આવી જાય છે. અર્થાત દુર્યોધન બોલત તો વચન જ બોલત, એટલા માટે અહીં વચનમ શબ્દની આવશ્યકતા ન હતી. આમ છતાં વચનમ શબ્દ આપવાનું તાત્પર્ય એ છે કે દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઈ શકે અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઈ જાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થઈ જાય. મિત્રો, આપણે અહીં અધ્યાય 1નું વાંચન સમાપ્ત કરીએ છીએ. આવતા વિડીયોમાં દ્રોણાચાર્યની પાસે જઈને દુર્યોધન કયા વચનો બોલે છે એ જાણીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન ઓન કરજો કે જેથી મારા આગળના બધા જ વિડીયો તમારી પાસે સહેલાઈથી પહોંચી શકે અને તમે તમારા વિચારો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.